લખતર તાલુકાના કડુ ગામ નજીકથી પસાર થતી વલભીપુર શાખાની D1 અને D2 કેનાલના પાણી 15 માર્ચથી બંધ થશે. લખતર તાલુકામાંથી નર્મદાની વિવિધ કેનાલો પસાર થાય છે, જેમાંથી લખતરના કડુ નજીકથી વલભીપુર શાખા નહેર પસાર થાય છે. જે વલભીપુર શાખા નહેરમાંથી કડુથી ઓળક તરફ જતી D1 અને કડુથી કળમ તરફ જતી D2 તથા તેને લગતી તમામ માઇનોર કેનાલો બંધ થશે, જેની સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા કડુ, ઓળક, લીલાપુર, કળમ, છારદ ગ્રામ પંચાયતના સરપંચ તલાટીને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. પંથકના ખેડૂતોએ હાલ પોતાના ખેતરોમાં તલ, મગ, ડાંગર, લીલી જુવાર સહિતના પાકોના વાવેતર કરેલા છે, ત્યારે 15 માર્ચથી કેનાલના પાણી બંધ કરવામાં આવશેની જાણ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. નર્મદા નિગમ દ્વારા આપવામાં આવેલી નોટિસમાં જણાવ્યા અનુસાર કેનાલમાં લાંબા સમયથી અવિરત પાણી ચાલુ હોય તેની મરામત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, તેમજ કેનાલ પર આવેલ નબળા પુલોને તોડી પુલો નવા બનાવવાની જરૂરિયાત ઊભી થવા પામી છે. કેનાલના પાણીનો સિંચાઈ તરીકે લાભ લેતા તમામ ખેડૂતોને ગ્રામ પંચાયત દ્વારા જાણ કરવા નર્મદા નિગમ દ્વારા જણાવેલ તમામ ગ્રામ પંચાયતોને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે. GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.